નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો 4/4/2024ના સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો માહિતી જોયા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। સૌપ્રથમ ચાંદીની બજાર જોઈએ તો આજે 1 ગ્રામ ચાંદી 250 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2000 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2500 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 25000 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 2,50,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ ફરી એકવાર કોઈ પણ પ્રકારનો ભાવ વધઘટ થયો નથી અને એ બજાર છે તે કેન્દ્રે સ્થિર રહી હતી। આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 13,840 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,10,720 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,38,400 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 13,84,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર ફરી એકવાર માહોલ છે તેમાં વધારો તરફી જોવા મળ્યો હતો। 18,000 રૂપિયાનો વધારો બજારમાં જોવા મળ્યો હતો। આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 15,098 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,20,784 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,50,980 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 15,09,800 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 19,600 રૂપિયાનો વધારો થયો હતો। આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનું આજે ખાસ કરીને જોવા જઈએ તો 11,325 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 90,600 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,13,250 અને 100 ગ્રામ સોનું 11,32,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 14,700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો માહોલ છે તે આજે બજારમાં ફરી એકવાર વધારો તરફી જોવા મળી રહ્યો છે। જો કે ચાંદીની બજાર છે તે સ્થિર રહી છે, પરંતુ સોનાની બજારમાં આજે ફરી એકવાર જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે। મુખ્ય કારણ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો છે તે ખૂબ જ મજબૂત થતા, મતલબ કે ટૂંકા ગાળાની અંદર મજબૂત એનો માહોલ જોવા મળેલો છે અને આના પરિણામે જે લેવાલી છે તેમાં નોંધપાત્ર રીતે સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે। તો આના પગલે બજારમાં વધારો તરફી માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો ખાસ કરીને યુદ્ધની અસર છે તે બજાર ઉપર અત્યારે દેખાઈ રહી છે ચોક્કસપણે, પરંતુ આગામી સમયમાં યુદ્ધની સ્થિતિ કેવી રહેશે તેના ઉપર બજારનો મુખ્ય આધાર રહેશે। પરંતુ અત્યારે વૈશ્વિક લેવલે એક પ્રકારે સામાન્ય જનતા માટે સ્થિતિ છે તે ચોક્કસપણે થોડી કપરી જોવા મળી રહી છે, કારણ કે અનેક એવી ચીજ વસ્તુઓ છે જેમના ભાવમાં તોતિંગ વધારો થયો છે। તો આ અસર છે તે સીધી સામાન્ય વર્ગના લોકોને આવવાની છે, કારણ કે મોટા લોકો છે તેમને ખાસ કોઈ મોટો ફેર પડવાનો નથી, પરંતુ સામાન્ય મિડલ ક્લાસના લોકો છે તેમને હજી આ યુદ્ધના પરિણામ છે તે આગામી 7-8 મહિના પછી ભોગવવાનો વારો આવશે અને ત્યારે સાચી સ્થિતિનો ખ્યાલ સામાન્ય જનતાને ખબર પડશે। ધન્યવાદ।